One and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. This is the general lecture for everyone. જે લોકોને ઇંગ્લિશ શીખવામાં થોડો ઘણો પણ ઇન્ટરેસ્ટ ખરો એ લોકો માટેના લેક્ચર્સ છે. ઘણા બધા જનરલ લેક્ચર્સ ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ, જેમાં આપણે સ્ટાર્ટિંગ જ ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજથી કરી હતી. મ્યુટ લેટર્સ, પછી ફ્રીક્વન્ટલી યુઝડ ફ્રેઝીસ, પછી પાર્ટ્સ ઓફ સ્પીચ, ઇન્ડિવિજ્યુઅલી ડિસ્કસ કર્યું પાર્ટ્સ ઓફ સ્પીચ, importance of parts of speech, importance of verbs, genitives, sentences, types of sentences, પછી ટેન્સીસ કર્યા, ટેન્સીસમાં પણ પ્રેઝન્ટ કર્યું. હવે આપણે પાસ્ટ ઉપર આવીએ છીએ, દેટ ઇઝ ભૂતકાળ, જેને આપણે ગુજરાતીમાં ભૂતકાળ કહીએ છીએ, દેટ ઇઝ પાસ્ટ ટેન્સ. ટેન્સ એટલે શું? સમય દર્શાવે છે. જે સમય દર્શાવતું જે સેન્ટેન્સ છે એને ટેન્સના સેન્ટેન્સીસ આપણે કહીએ છીએ. જનરલી ટેન્સીસ વગર કોઈ પણ સેન્ટેન્સ પોસિબલ છે નહીં. ટેન્સ એક મહત્ત્વનું ગ્રામરનો ટોપિક છે, જેના વગર કદાચ ગ્રામર પોસિબલ જ નથી. ઘણા લોકોને આ સમજાય છે, પણ જો કોઈને સેન્ટેન્સ આપીને એવું આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે આ કયા ટેન્સનો સેન્ટેન્સ છે, તો ઘણીવાર જે સબ ડિવિઝન છે ટેન્સના એ આપણે જોઈ શકતા નથી. ગયા લેક્ચરમાં આપણે સિમ્પલ પાસ્ટ અને પાસ્ટ પરફેક્ટ સેન્ટેન્સ કર્યા હતા. આજે આપણે ગયા લેક્ચરમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરી હતી. આજે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સની વાત કરી, દેટ ઇઝ પૂર્ણ ભૂતકાળ, જેને ગુજરાતીમાં આપણે પૂર્ણ ભૂતકાળ તરીકે ઓળખીએ છીએ, દેટ ઇઝ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. આ કાળમાં ક્રિયા કાર્યના થઈ ગયા પછીનું જ્ઞાન કરાવે છે. ઓલરેડી જે એક્શન થઈ ચૂકી છે એની વાત આમાં કરવાની આવે છે. ગુજરાતી વાક્ય થઈ ચૂક્યું હતું, હતી, ચૂક્યા હતા થી પૂરું થાય છે. એકવચન અને બહુવચન બધા કર્તાઓની સાથે હેડનો અને ક્રિયાના ત્રીજા રૂપનો પ્રયોગ કરવામાં આવે છે. ચાહે કોઈ પણ સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય કે ગમે હોય, હેડ યુઝ કરવાનો છે આમાં. અને જે ત્રીજો રૂપ છે વર્બનો, ક્રિયાનો, ઓકે, ધ થર્ડ ફોર્મ ઓફ ધ વર્બ, એનો આપણે યુઝ કરવાનો રહેશે. નકારાત્મક વાક્યોમાં હેડ નોટ લગાડાય છે. પ્રશ્નવાચકમાં હેડ શરૂઆતમાં લખીને અંતમાં પ્રશ્નવાચક ચિહ્ન લગાડાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ હેડ રિટન અ લેટર, વી હેડ રિટન અ લેટર, યુ હેડ સંગ અ સોંગ. જો રિટર્ન, સંગ આ બધા થર્ડ ફોર્મ ઓફ ધ વર્બ છે. હી હેડ પ્લેડ અ ગેમ, શી હેડ પ્લેડ અ ગેમ, રામ હેડ ગોન હોમ. એટલે આ બધા જે છે તમે જોઈ શકો છો પોઝિટિવ સેન્ટેન્સ, એફર્મેટિવ સેન્ટેન્સ છે. તો એમાં એક વચન હોય કે બહુવચન, સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, એની સાથે હંમેશા હેડ લાગે અને વર્બનું થર્ડ ફોર્મ ઓફ ધ વર્બ એટલે ક્રિયાનો ત્રીજો રૂપનો પ્રયોગ કરવામાં આવે છે. એવી જ રીતના જો નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક વાક્ય હોય, આઈ હેડ નોટ રિટર્ન અ લેટર, વી હેડ નોટ રિટર્ન અ લેટર, યુ હેડ નોટ સંગ અ સોંગ, they had not sung a song, he had not played a game, she had not played a game, Ram had not gone home. આ હતા નેગેટિવ સેન્સ. એવી જ રીતના ઇન્ટરોગેટિવ નેગેટિવ પ્રશ્નવાચક હોય તો કઈ રીતે? એમાં હેડ જે છે એ પહેલાં આવી જાય અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવે. હેડ આઈ નોટ રિટર્ન અ લેટર, હેડ વી નોટ રિટર્ન અ લેટર, હેડ યુ not sung a song, had they not sung a song, had he not played a game, had she not played a game, had Ram not gone home? Question mark. આ હતા પાસ્ટ પરફેક્ટ ટેન્સના સેન્ટેન્સીસ. હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પૂર્ણાત્મક અપૂર્ણ ભૂતકાળ.
જેને આપણે બીજી રીતે જો સમજીએ તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. આ કાળમાં ક્રિયાથી કાર્યના ભૂતકાળમાં શરૂ થઈને ભૂતકાળમાં જ રહેવાનું જ્ઞાન કરાવે છે. ગુજરાતી વાક્યોના અંતમાં રહ્યા હતા, રહી હતી, રહેતા હતા આવે છે. અંગ્રેજી વાક્યોમાં હેડ બીન અને ક્રિયાના પહેલા રૂપની સાથે આઈએનજીનો પ્રયોગ બધા જ વચનોમાં થાય છે. હેડ બીન લગાડાય છે કારણ કે પરફેક્ટ ટેન્સનું સેન્ટેન્સ છે અને વર્બ જે છે એ ફર્સ્ટ ફોર્મ બેઝિક ફોર્મ જે છે એ હશે અને એની સાથે આઈએનજી લગાડવામાં આવે છે બિકોઝ કન્ટિન્યુઅસ ટેન્સ પણ છે. તે પ્રમાણે અપાયેલા નિશ્ચિત સમય માટે સિન્સ અને અનિશ્ચિત સમય માટે ફોરનો પ્રયોગ થાય છે. નકારાત્મક વાક્યોમાં હેડ અને બીનની વચ્ચે નોટ લગાડાય છે. પ્રશ્નવાચક વાક્યોમાં હેડ વાક્યની શરૂઆતમાં લખીને અંતમાં પ્રશ્નચિહ્ન લગાડવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, I had been writing a letter since morning. I had been singing a song since morning. He had been playing a game for 2 hours. She had been playing a game for 2 hours. Ram had been going home since morning. Since જે છે એ નિશ્ચિત સમય દેખાડે છે, જ્યારે ફોર જે છે એ અનિશ્ચિત સમય દેખાડે છે. આ હતા એફર્મેટિવ સેન્ટેન્સ. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સની વાત કરીએ. I had not been writing a letter since morning. I had not been singing a song since morning. We had not been singing a song since morning. You had not been singing a song since morning. He had not been playing game for 2 hours. She had not been playing a game for 2 hours. Ram had not been going home since morning. એવી જ રીતના ઇન્ટરોગેટિવ નેગેટિવ. Had I not been writing a letter since morning? Had we not been singing a song for 2 hours? Had you not been singing a song for 2 hours? Had he not been playing a game for 2 hours? ઓકે, આ બધા જે છે એ પ્રશ્નવાચક સેન્ટેન્સીસ છે ફોર પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. ટેન્સીસ ખૂબ જ ઉપયોગી છે જેમ મેં આગળ કહ્યું એમ, કારણ કે જનરલી ગ્રામરના લગભગ ટોપિક્સ ટેન્સીસ ઉપર બેઝડ છે. સો આ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. આઈ હોપ યુ આર ગેટિંગ વોટ આઈ એમ એક્સપ્લેનિંગ. Thank you and have a nice day. We will meet in the next lecture for sure. Till then, have a good day and yes, be safe. Use the sanitizers and wear the mask. Thank you and have a nice day.